તો રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન ભારતની મુલાકાતે આવી રહ્યા છે। આ પુતિન 23મી ભારત રશિયા વાર્ષિક સમિટમાં ભાગ લેવાના છે। વડાપ્રધાન મોદીને પણ મળવાના છે પુતિન। 10 સરકારી કરારો અને 15થી વધુ વ્યાપારિક કરારો પર આજે થઈ શકે છે હસ્તાક્ષર। મુલાકાત દરમિયાન ઉર્જા, સંરક્ષણ, વ્યાપાર સહયોગને લઈને ચર્ચા થવાની છે। Su-57 ફાઇટર જેટ બંને દેશો વચ્ચે મહત્વપૂર્ણ ચર્ચાનો વિષય બની શકે તેમ છે। પુતિનની ભારત મુલાકાત દરમિયાન મોટા નિર્ણય લેવાય તેવી આશા અપેક્ષાઓ છે। તો વ્લાદિમીર પુતિન ભારતની મુલાકાત આવી રહ્યા છે, જેમાં તેઓ 23મી ભારત રશિયા વાર્ષિક સમિટમાં ભાગ લેવાના છે। આ સાથે વડાપ્રધાન મોદી સાથે મુલાકાત કરવાના છે। નરેન્દ્ર મોદી સાથેથી મુલાકાત કરવાના છે। મહત્વપૂર્ણ છે કે પુતિન 7 વરિષ્ઠ રશિયન મંત્રીઓ સાથે ભારત આવી રહ્યા છે। આ મુલાકાત દરમિયાન મહત્વપૂર્ણ મુદ્દાઓ પર ચર્ચા શક્ય છે, જેમાં બંને દેશ વચ્ચે ઉર્જા, વ્યાપાર, રાજદ્વારી સંબંધો અને ખાસ તો સંરક્ષણ મુદ્દે નોંધપાત્ર ચર્ચા થઈ શકે તેમ છે। રશિયામાં કામદારોની માંગ વધી રહી છે, આથી રશિયામાં ભારતીય કામદારો માટે સલામત અને સારી તકો પૂરી પાડવા માટે બંને દેશો શ્રમ ગતિશીલતા કરાર કરવાના છે। ઉલ્લેખનીય છે કે પુતિન 4 વર્ષ બાદ ભારતની મુલાકાતે છે। આ પહેલા તેઓ 2021માં ભારત આવ્યા હતા, એ પણ માત્ર 4 કલાક માટે। રશિયા યુક્રેન યુદ્ધ બાદ તેમની આ પ્રથમ ભારત યાત્રા છે। પુતિનની આ યાત્રા દરમિયાન Su-57 ફાઇટર જેટ ઉપર પણ વાત થઈ શકે તેમ છે। Su-57 રશિયાના સૌથી શ્રેષ્ઠ ફાઇટર જેટમાંથી એક છે। ભારત પહેલા જ રશિયાના Su-30 વિમાનનો ઉપયોગ કરી રહ્યું છે, ત્યારે હવે Su-57ની ખરીદી અને સંયુક્ત ઉત્પાદન ઉપર પણ ચર્ચાની શક્યતાઓ છે। S-400 એર ડિફેન્સ સિસ્ટમ તેમજ S-500 મિસાઇલ ડિફેન્સ સિસ્ટમ ઉપર પણ ચર્ચા શક્ય છે। તો પુતિનની મુલાકાતને ધ્યાનમાં લઈને ભારતમાં 5 સ્તરનો સુરક્ષા ઘેરો તૈયાર કરાયો છે। રશિયાના 50થી વધુ ટોપ સિક્યુરિટી ઓફિસર પહેલા જ દિલ્હી આવી ગયા છે। રશિયાની પ્રેસિડેન્શિયલ સિક્યુરિટી સર્વિસના ઓફિસર તેમજ ભારતના નેશનલ સિક્યુરિટી ગાર્ડના ટોચના કમાન્ડો સુરક્ષામાં ખડે પગે રહેશે। ડ્રોન AI મોનિટરિંગ સિસ્ટમ વડે બાજ નજર રાખવામાં આવશે।